રીંગણાનો ઓળો અને રોટલા. ચલો જમવા. ચલો ઓળો ખાવાની તૈયારી થઈ રહી છે મિત્રો. જો રીંગણા આ રીંગણા લઈ લો. હા જો રીંગણા શેકાઈ ગયા છે. રીંગણા શેકાઈ ગયા છે ને હવે જુઓ એ અમે બધી સબ્જી સમારી રહ્યા છીએ. લસણ, આદુ એ બધું ખાંડણીયામાં ખંડાઈ ગયું. ડુંગળી સમારી ગઈ, ટામેટા સમારી ગયા, લીલું લસણ, લીલી ડુંગળી બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીંયા જુઓ એ હવે વઘાર કરી દીધો. બધું વિડીયો લેવા જતો તો બહુ લોબો થઈ જતો હતો એટલે કટી ગયો. જો આસામે તો એવા ખંખડાટ હશે છે. રીંગણા કમ્પ્લીટ કરી રહ્યા છીએ. આના વાળા સોનલબેન વઘાર કરે છે. જોડે અમે સુધીની રોટલા કરીશું. સુની એકલો વિડીયો મેલો. મસ્ત એવા રોટલા બનાવી દીધા અને ઉપર પોપટી ઉખાડી દીધી અને એને અંદર રોટલામાં ઘી લગાવી દીધું મસ્ત. એ હાલો રોટલા ખાવા. એને અડધા કરે, અડધા 10 જેવા એને કરે ને 5 જેવા મેં કર્યા. 18 જણા હતા અમે પ્રોગ્રામમાં. તો મસ્ત એવું ઓળો તૈયાર થઈ ગયો છે. પાપડ, કચુંબર ને રોટલા ને જો પંગત પડી ગઈ છે. જો એક પંગત પડી ગઈ છે અને એક પંગત પડી ગઈ છે. હવે લેડીઝ બાકી છે. લેડીઝ બાકી છે. નેક્સ્ટ લેડીઝ ને સોડિયો શરમ કરી બેસી ગઈ છે જમવા. અને અમારો વિડીયો તો આવ્યો જ નહીં. અને જો આ બધા એટલી હસી મજાક કરી, બહુ મજા આવી, બહુ વાતો કરી બધાએ. અને જાણ લાગ્યું કે હિંગળાજપુરા જઈએ આવી ગયું છે. અને જો હવે છેલ્લે અડ્યા તો બહુ મજા આવી. બધાએ આવજો કરી દીધું. થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. ખૂબ ખૂબ આભાર.